જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલ ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે 84 લાખ યુનિઓમાં જખ મારીએ ત્યારે એક મનુષ્ય જન્મ મળે, અને એ ગમે તેમાં જ નથી મળ્યો, ફેંકી દેવાના અને સેક્સ માટે ટાઈમ પાસ કરવા નથી મળ્યો. બેસ્ટ તૈયાર થવાનું, મસ્ત તૈયાર થવાનું. 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:45 પહોંચી જવાનું. સાહેબ 2500 જેવા સેમિનાર કર્યા વિશ્વમાં, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચ્યું. ગોળી માર દેવાની ગેટ પર 11:05 થાય એટલે. એક બાર मैंने कमिटमेंट कर लिया फिर खुद की भी नहीं सुनता हूं. આ પાવર ટેમ્પરામેન્ટ જોઈએ. પેપર આપવા બેઠા, 3 કલાકનું પેપર છે, આવડે કે ના આવડે, ચોરી કરવી નહીં, ચોરી કરાવવી નહીં, ચોરી કરીને પાસ થઈને હાલી ફાલતુમાં રેન્ક જેવી નપાસીને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું, એ શું ખબર. જે કરો તે બેસ્ટ કરો. એક્સ્ટ્રીમ તૈયાર થાવ, મસ્ત તૈયાર, લાલી લિપસ્ટિક આઈબ્રો કરવાની દીકરીઓ, છોકરાઓ સ્પાઇકી બાઇકી કરવાનું કરતા હોય તો આ તો હવે અમારે તો જીવન પતી ગયું. તું પ્લગમાં આંગળી ગાલ દે ને પૂરું થાય ભાઈ. તું આ હાલા નેગેટિવ લોકો તો ટાંગા ટોલી કરીને કાંકરીયામાં જ ફેંક્યાવાના. ઘણા શું કહે છે, હવે આમાં તો આમ છે ને આમાં તો આમ છે, દેશમાં આમ છે. આ તો હાલા ચાલે જ નહીં. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. હાલા 500 રૂપિયા આપવા જાય, એન્જોય કરવાનું. બાજુ કે ચૂપ રહે, તું ચૂપ રહે, માર ખાશે સાલા. એ પણ બેસ્ટ. સ્મશાનમાં જઈએ, બેસ્ટ. યુપીએસસી જીપીએસસી કરવી છે, 2-3 વર્ષ નો ફ્રેન્ડ્સ નથિંગ, એક જ ધ્યેય કે આ કરવું છે. વચ્ચે વચ્ચે પિક્ચરો સિરિયલો જોવાની, હા, પાછું ગોળા થઈ જશો. વધારે લોડ નહીં લેવાનો, હે ને, એ પણ જરૂરી છે. દુનિયામાં શું ચાલે છે. જે કરો તે બેસ્ટ કરો. ગાડી પાર્ક કરો સીધી, ચપ્પલ કાઢો ભગવાનની પાદુકાની જેમ જ. રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સોલ્વ ના આવજો. આપણું વોલેટ, આધાર કાર્ડ, પેન કાર્ડ જેટલા કાર્ડો લાઈન અંધારામાં ખબર 3જા નંબરનું આ. આટલું બેસ્ટ. એટલે જે કરો તે બેસ્ટ કરો. કચરો ફેંકીને કચરા પેટીમાં જ. જમવા બેસી એક દાણો એઠો નહીં મૂકવાનો. લગ્નમાં જાઓ, હોટલમાં જાઓ કે ઘરમાં જાઓ, આપણે એઠું મૂકીને કોઈ ગરીબની છોકરીના લગ્ન થઈ જાય બોસ. આ આદત પાડો. અને આ જ્યારે સ્વભાવ બની જશે ને એટલે ઈશ્વર સમજી જશે આ મારી ઓરિજિનલ નોટ છે, આ બધું બેસ્ટ કરે છે. મારામારી કરે તો છોડવાનું નહીં. કબડ્ડી કબડ્ડી નહીં, બે દે ઠોક, કાં તું નહીં કાં હું નહીં. આ શું બે કાલ જોઈ લઈશ, અરે હાલત જોઈ લે ને ભાઈ. જે કરવું તે બેસ્ટ કરવું. તમને એક હસવાની વાત કહું. આપણે તો એક પાપ અને પુણ્યની ડફોલ બનાવવાની વ્યાખ્યા ચાલે છે, ખબર? ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. પાપ અને પુણ્ય આ છે ને બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે. સાચી વ્યાખ્યા કહું. તમે બધા અહીંયા આવ્યા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છે, હે? અને એમાં જો હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમે બધા જુઓ, તમારા પપ્પા મમ્મી અથવા તમે લગ્નમાં જાઓ કેવા તૈયાર થઈ જાઓ. અને ઘરમાં તો એ જ પેલી વાઈફ બ્લુ કલરનો ગાઉન 2 વર્ષથી બદલે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સાલા મોજામાંથી અંગૂઠો બહાર જાય એટલે હીરો હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડાં કાપીએ, આપણે હાલ તૂટેલી પીતા હોઈએ. સંજય બી આવે તો નવી બેડશીટ, આપણે ફાટેલીમાં. દીકરા દીકરીઓ, પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું. જન્મે બ્રાહ્મણ છું ને કર્મે બ્રાહ્મણ છું. પહેલા તમને એક વાત બીજી કહી દઉં. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક ઘરે જઈને વાંચજો. એમાં કૃષ્ણ ભગવાને કીધું, મારા બાપાએ નથી કીધું, કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. જન્મને આધારે નહીં. આ બધી પીપોડીઓ બધા ઉપરવાળા મૂકીને ગયા છે. મારા ત્યાં પૂછો, અમારા ત્યાં સ્કીલ, અમે અટકનું ખાનું જ નથી રાખ્યું. ગાડી કઈ કંપનીની, આપણે શું કામ છે? ચાલે છે ને બરોબર, બેસી જા ભાઈ. ખરેખર આપણા નામ કેવા હોવા જોઈએ? GJ1, GJ12, GJ13, GJ15. કઈ કંપનીની ગાડી? સેક્સ અને ધર્મ પ્રાઇવેટ હોવો જોઈએ. અઘરી વાત છે, થશે ધીરે ધીરે. તમારામાંથી જ કોઈક એવા અધિકારીઓ નીકળશે કે આ બધું થશે. ઇન શોર્ટ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે તમે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. ઇન શોર્ટ, જે કરો તે બેસ્ટ કરો, એક્સ્ટ્રીમ બેસ્ટ. મહેનત કરી પેપર, અને પછી બહાર આવીને પેપર ટેલી કરવાનું નહીં, નહીતર બીજું બગડે. બહાર આવીને ફાડીને કચરામ જોઈએ જ નહીં. તે શું લખ્યું, મેં આ લખ્યું, પાછું ડિપ્રેશન. યાર, પરીક્ષા ચાલતી ત્યારે 8 કલાકની બરાબર ઊંઘ લઈ લેવી, કે મગજ શાંત હોય તો જ બધું અંદર કૂવામાંથી હવાડામાં આવે. ધમાલ હોય તો આવે જ નહીં. મમ્મી પપ્પાને કેવું હારામ હારું ખાવા ખવડાવો. મારા કેસ ચારકોલમાં જઈને ખાઈ આવજો પૈસા આપીને.
400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. 400 રૂપિયામાં મેં 4000નું કામ કર્યું. મારી બા એમ કહેતી હતી કે બેટા આપણા બાપની પેઢી સમજીને કામ કરવાનું. 400માં તું 400નું કરે ને એ તો શેઠિયા માટે છે, પણ 400 ઉપર તું જે કામ કરે એ તારા માટે જમા થાય છે. અને એટલે આજે 30 વર્ષ સંજય રાવલની હોટલો છે, મસ્ત હોટલ છે. અત્યારે અમદાવાદમાં સિંધુ ભવન પણ મારી નંબર 1 હોટલ છે, જ્યાં 85 વેઇટર કામ કરે, જ્યાં હું કામ કરતો હતો એવી રીતે. પણ મેં જે કર્યું તે, કાલે તમે ક્યાંય જોબ કરો, 50,000ની જોબ હોય ને તો 50,000માં જે કર્યો તો મજૂરી છે, અને એ તો પેલા શેઠિયાના પૈસાનું વળતર છે. પણ 50,000 ઉપર જે કરશો ને એ તમારું જમા થશે, અને ઈશ્વર એનો બદલો તમને જખ મારીને આપશે ને આપશે. એક્સ્ટ્રા કરજો. અધિકારી તરીકે 11 થી 8માં જોબ કરો, પણ બાકીના ટાઈમમાં પણ કોઈનું કામ થતું તો કરવું છે એવી ભાવના રાખજો. બીજો નિયમ, પહેલો નિયમ ક્લિયર, જે કરવું તે બેસ્ટ કરવું. બધું જ ભણવાનું, રખડવાનું, પિક્ચર જોવાનું, પરીક્ષા આપવાનું, ચોટી બાંધીને બરાબર ભણવાનું. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર ભરોસો કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં. જો મેં મહેનત કરી, પેપર લખ્યા, મસ્ત લખ્યા, ના એનો મતલબ કે ભગવાને મને બીજા કામ માટે અહીંયા મોકલ્યો છે. તો ડિપ્રેસ થવાનું, થાકવાનું કોઈ કારણ થતું નથી. પણ હવે ભગવાન એટલે શું? સ્વામિનારાયણ, મેલડીમાં, જોગણીમાં, અલ્લાહ, જીસસ, સ્વામી મહાવીર. ભગવાન એટલે શું? હાલો પાછો લોચો છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. મોહમ્મદ પૈગંબરે પણ એક ઇસ્લામ બનાવ્યો, ત્યાં 72 ફિરકા બની ગયા. દિલ હે કે માનતા નહીં. દીકરા દીકરીઓ, ઈશ્વર એક છે. જુઓ, આ હોલ છે ને એનો બનાવનાર કોઈ છે, આ માઇક છે તો એનો બનાવનાર છે, આ ફૂલ છે તો એને લાવનાર કોઈ છે, આપણું ઘર છે તો કોઈએ બનાવ્યું છે, આ અમદાવાદ છે તો આ પૃથ્વીનો ગોળો છે ને એને પણ બનાવનાર કોઈ છે, અને એ ઈશ્વર. એનો કોઈ નાત, જાત, ધર્મ, સંપ્રદાય નથી. નિર્ગુણ, નિરાકાર, નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂરણ બ્રહ્મ સનાતન હે. આવો એક ઈશ્વર છે. તમે જેમાં માનતા હોય, પણ જવાનું છે એનાથી આગળ. મહાવીર સ્વામીને કોને નોલેજ આપ્યું? બૌદ્ધને કોને નોલેજ આપ્યું? મોહમ્મદ પૈગંબર પર કુરાન કોને ઉતારી? આ જે એક અદ્રશ્ય શક્તિ છે એ કોઈના બાપની જાગીર નથી, એ એક છે ને બધા માટે સરખો છે. એટલે હાથ જોજે મારો. આપણને ખબર જ નથી, પણ ફરીથી મારે એ વિષય પર કોઈ 2 કલાક લેક્ચર આપવું પડશે, પાછી મિસ એ થશે. પણ ઈશ્વર એક. જુઓ, અહીં પતંગ હોટલ જોઈએ, એની બધી નરેન્દ્રભાઈ કૂદકો મારે ખાલી ખાલી હો તો નીચે જ પડે. સોનિયા ગાંધી નીચે, કેજરીવાલ નીચે, હું નીચે, દારૂડિયો. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે. 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની છે, અને સોનિયા ગાંધી આમ ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ લટકી જાય, કટ્ટર ઈમાનદાર, અને દારૂડિયો 2 મિનિટમાં નીચે પડે. કેમ કે ગુરુત્વાકર્ષણનું બળ બધા માટે સરખું છે, એ કોઈને ભેદભાવ કરતો નથી. પડો એટલે ખેંચે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, ગુલાબ ઉગાડો તો ગુલાબ ઉગે, દગો વાવો તો દગો ઉગે. વગર બદલાની ભાવનાએ મહેનત કરો તો યુપીએસસી જીપીએસસી ક્લિયર થાય. આ કુદરતી નિયમ છે. આ સાલું આપણા ભેજામાં ઉતરતું નથી. આમની આખી બધી વાર્તાની સ્ટોરીમાં તમે જો, આ લોકો પછી જ્યારે પીચ પર આવો પછી તો બેટિંગ થાય જ. બાકી તો વિરાટ કોહલી 9 મેચમાં 0 અને 10મી મેચમાં જીતાડી દે. આ લાઈફ છે. એટલે ઈશ્વર પર ભરોસો રાખજો. એક છે. જો હું મારી વાઈફને ફોન કરું, બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો. ઘણા હોશિયાર હોય. મનીષ લખે ને મનીષા લખેલું હોય તો મોબાઈલના તરંગો દેખાતા નથી, પણ છે. તમે પણ ગૂગલ પરથી ડાઉનલોડ કરી શકો. આ ભગવાન. ઓક્સિજન મુસલમાનોનો લીલા કલરનો હોય, આપણો નથી. હિન્દુઓનો કેસરી કલરનો હોય, પટેલોનો પીળા કલરનો હોય. આ ભગવાન. તો ઈશ્વર બધા માટે સરખો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી, એ કોઈને નડતો નથી. આ બધી ભૂત પલિત આ બધીમાં માનવું નહીં. ઈશ્વર એક છે, એને મને મોકલ્યો છે. મારા શ્વાસ લેવાના નક્કી છે, એટલા લઈને જવાનું છે. ન એક શ્વાસ વધારે કે ન એક શ્વાસ ઓછો.